સુરતના જાપા બજારના દેવરી મુબારક પાસેથી જ્યારે પસાર થવામાં આવે છે ત્યારે આજની તારીખે પણ મા બાપ પોતાના બચ્ચાઓને કહે છે કે ચલ તને ફોરેન બતાવું, કારણ કે આટલા વર્ષે પણ દેવરી મુબારકનું જે આર્કિટેક્ચર છે અને જે ચોખ્ખાઈ છે તે આજની તારીખે પણ એવા ને એવા છે. હિન્દુસ્તાનમાં બહુ ઓછી એવી જાતિઓ છે જેનો 40% જેટલો વર્ગ પરદેશમાં રહે છે. અને આજે આપણે એક એવી જ જ્ઞાતિ વિશે વાત કરીશું જે સંગઠિત, મિલનસાર, ખુશમિજાજ, પોતાની મહેમાન નવાઝી માટે મશહૂર અને વેપારી એવી પ્રજા છે, અને એ છે દાઉદી બોહરા કોમ. 16મી સદીમાં એક મહત્વપૂર્ણ ઘટના બની. ઇજિપ્ત પર સુન્ની તુર્કોએ આક્રમણ કર્યું અને એ આક્રમણથી બચવા શિયા પ્રજા યમન એટલે કે અરબસ્તાનમાં ગઈ. યમન એ વેરાન પ્રદેશ હોવાથી શિયા ધર્મગુરુઓ સમુદ્ર માર્ગે ખંભાત આવ્યા અને આમ દાઈ અલ મુલ્તતક એટલે કે દાવતની બેઠક સત્તાવાર રીતે ભારતમાં સ્થળાંતરિત થઈ. પહેલું દાવતની બેઠકનું મુખ્ય મથક અમદાવાદ હતું અને ત્યાંથી તેમણે 90 વર્ષ નેતૃત્વ કર્યું હતું. આ નવા સમુદાયને બોહરા તરીકે ઓળખવામાં આવ્યો, જેનો અર્થ થાય છે વહોરવું અથવા તો વ્યવહાર કરવો, જેનો સાદી ભાષામાં અર્થ એવો કરી શકાય કે વેપાર કરવો. અને ખરેખર બોહરા જ્ઞાતિમાં વ્યાવસાયિક બુદ્ધિ ખૂબ સહજ છે. એ જ કારણે આ સમુદાય નાનો હોવા છતાં ટકી શક્યો, ફેલાયો અને પુષ્કળ આર્થિક પ્રગતિ કરી. બિઝનેસ મેનેજમેન્ટના ક્લાસમાં જઈને બોહરા જોવાનો બિઝનેસ નથી શીખતા. તેમના રક્તમાં બિઝનેસની સૂઝ અને સમજદારી વહે છે. તેઓ દૂરનું ભવિષ્ય જોઈ આજની બાજી માંડી શકે છે અને ગમે તે પરિબળો, ગમે તે સંજોગો, ગમે તે હવામાનમાં તેમના હાથમાં જીતની બાજી જ હોય છે. પણ તેમની જીતનું એક કારણ તેમની મીઠી જબાન અને તેમની અન્ય પ્રત્યેની તહેઝીબ પણ છે. દાઉદી બોહરાઓના મુખ્ય ધર્મગુરુને દાઈ અથવા સૈયદના કહે છે અને વિશ્વભરમાં રહેતા દાઉદી બોહરાઓ પોતાના ધર્મગુરુ દાઈ અલ મુલ્તલક પાસેથી માર્ગદર્શન મેળવે છે. વર્તમાન ધર્મગુરુ 53માં દાઈ અલ મુલ્તલક હિઝ હોલીનેસ સૈયદના મુફદ્દલ સૈફુદ્દીન છે, જેમનો જન્મ સુરતમાં થયો છે અને હાલમાં તેઓ મુંબઈમાં સૈફી મહેલમાં રહે છે. બોહરા સમુદાયની એક અનોખી સાંસ્કૃતિક ઓળખ છે તેમની વિશિષ્ટ ભાષા, કે જેને લિસાન ઉલ દાવત કહે છે અને જેને સામાન્ય રીતે દાવત કી જબાન અથવા તો દાવતની ભાષા કહે છે, જેમાં અરબી, ફારસી, ઉર્દુ અને ગુજરાતી ભાષાના શબ્દોનો સમાવેશ થાય છે. 17મી સદી સુધીમાં બોહરા સમુદાય, જે સુરતના હાલના જાપા બજારમાં મોટું પ્રતિષ્ઠાન ધરાવે છે, તે સ્થાનિક શાસકો અને યુરોપિયન ટ્રેડિંગ કંપની બંને માટે નાણાં ધીરદાર, કસ્ટમ એજન્ટ અને દરિયાઈ વેપારી તરીકે સેવા આપતા હતા. વિશ્વસનીયતા અને નૈતિક વેપારી પ્રથાઓ માટેની તેમની પ્રતિષ્ઠા સુરતના વિકાસમાં આજે પણ નિર્ણાયક રહી છે.